आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म श्री आत्मानुशासन सतशास्त्र एनो श्लोक 63 दीप्तो भयाव्रता ब्रवातारी दारुद तरग कितवत जन्म मृत्यु समाश्लिष्टे शरीरे बत सिद्धि। જેની બંને બાજુ અગ્નિ સળગી રહ્યો છે એવી એરંડની લાકડીની વચ્ચે ભરાયેલો કિલ્લો જેમ અતિશય ખેદ ખિન્ન થાય છે તેમ આ શરીર એરંડની લાકડીમાં ફસાયેલો જીવ જન્મ મરણ આદિ દુઃખોથી નિરંતર ખેદ ખિન્ન થાય છે। એરંડની લાકડીમાં ફસાયેલો કીડો નાસી ભાગીને ક્યાં જાય? કારણ કે બંને તરફ અગ્નિ સળગી રહ્યો છે। હે ભાઈ, આ શરીર પણ એ જ દશા, શરીરની પણ એ જ દશા જાણીને તેનાથી તું મમત્વ છોડ કે જેથી એરંડની લાકડી કરતાં પણ અનંત દુઃખના હેતુભૂત એવું શરીર ધારણ કરવું પડે નહીં। શરીર ઉપરનો અનુરાગ જ નવા શરીર ધારણનું કારણ છે એમ જાણી પૂર્વ મહાપુરુષોએ એ શરીરથી સર્વથા સ્નેહ છોડ્યો। શરીરનું મહાત્મ્ય આચાર્ય ભગવાન સમજાવે છે કે જગતના જીવોને સૌથી વધારે મોહ હોય તો શરીરમાં છે, વધારે મોહ રાગ શરીરમાં છે। પણ આ શરીર કેટલો સમય તમારી સાથે આ ભાવમાં રહેવાનું એનું તત્વદ્રષ્ટિથી યથાર્થ ઊંડાણ વિચાર કરનાર કોઈક વિરલા જીવો હોય છે અને એ જ જીવો મનુષ્ય ભાવને સફળ કરી શકે છે। શરીરનું મહાત્મ્ય જેટલું છે એના કરતાં અનંત ગુણ વધારે મહાત્મ્ય આત્માનું આવે તો આત્મકલ્યાણ જીવ સાધી શકે। જેટલો દેહને સાચવો છે એટલો આત્માને સાચવો। રાગ દ્વેષ મોહ પરિણામથી તો આ આત્માને નવા શરીર ધારણ કરવા પડે નહીં એમ કહે છે। ચારે ગતિમાં દુઃખ છે એમ કહ્યું છે અષ્ટપાઉમાં। વિષણ દરે ગઈએ, ઉદય પ્રિય ગઈએ, ઉદય મનુષ્ય ગઈએ, અત્તોષી તુર્ગમ દુઃખમ ભાવી જીવ ભાવના જીવો। ચારે ગતિમાં દુઃખ છે। દેવો પણ દુઃખી છે, મનુષ્ય દુઃખી છે, જ્યાં અજ્ઞાન છે ત્યાં બધા દુઃખી છે। તો એરણની લાકડીની અંદરમાં કીડો ભરાઈ ગયો છે અને બે બાજુ અગ્નિ સળગે છે। હવે કીડો તો બિચારો સામાન્ય જીવ છે, અગ્નિ અડે તો મને ખલાસ થઈ જાય। આપણને અગ્નિ અડી જાય છે તો આપણને કેટલી વેદના થાય છે, પેલાનો તો પ્રાણ છૂટી જાય અગ્નિથી। અતિશય ખેદખીત થાય છે એને તો ક્યાં ઘૂસો, અહીંયાથી લાકડીમાં ઘૂસો ના હોય તો સારું હતું। બહુ ખેદખીત થાય પણ હવે શું, ઘૂસી ગયા પછી અગ્નિ લાગી ગઈ અને હવે બહાર નીકળે તો મળી જાય અને અંદરમાં રહે તો મરી જાય। લાકડી પડતી પડતી આગળ આવવાની જ છે।
તો અતિશય ખેદ ખિન્ન થાય છે, પછતાવો કરે છે કે મેં આ ક્યાં ભૂલ કરી, આટલી બધી પૃથ્વી હતી એમાં આમાં ક્યાં ભરાણું, આટલી બધી પૃથ્વીમાં જગ્યાઓ ઘણી હતી એમાં એરણની લાકડીમાં હું ક્યાં ફસાણું. તેમ આ શરીરરૂપી એરણની લાકડીમાં ફસાયેલો જીવ જન્મ મરણ આદિ દુઃખોથી નિરંતર ખેદ ખિન્ન થાય છે. આ શરીરરૂપી એરણની લાકડીમાં આ જીવ ફસાયેલો છે અત્યારે એમ કે છે, અને જન્મ મરણના ચક્કરમાં ફસાયેલો છે. બંને દુઃખનું કારણ છે, જન્મમાં પણ દુઃખ અને મરણમાં પણ દુઃખ. અને એનું કારણ આ દેહાત્મ બુદ્ધિ રાગ દ્વેષ મોહમય પરિણામ. જન્મ જરા અને મૃત્યુ એ મુખ્ય દુઃખના હેતુ, કારણ તેના બે કયા રાગ દ્વેષ અને હેતુ. તમને લાગે છે કે આ શરીરમાં ફસાયો છું, તમને એમ લાગે કે મેં શરીરને ફસાયું છે, અજ્ઞાનમાં એમ લાગે છે કે મેં આ શરીરને ફસાયું છે, સારું શરીર મળ્યું છે, ભગવાન લાંબુ આયુષ્ય આપજો. જીવ ભગવાનને વિનંતી કરે છે, ત્યાં બીજી કોઈ માંગણી ના કરે તો શરીર સારું રહે, તો માંગણી બધા કરે છે, અને શરીર લાંબુ રહે, આયુષ્ય લાંબુ રહે એ રીતે માંગણી દરેક કરે છે. કોઈ આશીર્વાદ આપે તો દીર્ઘાયુષ ભવતી એમ કહીએ, તારું આયુષ તને લાંબુ મળે, ભગવાનને વિનંતી કરું છું. તો એ કહે છે કે આ શરીરરૂપી એરણની લાકડીમાં આ જીવ જન્મ મરણાની દુઃખોથી નિરંતર ખેદ ખિન્ન થાય છે. અનેક પ્રકારના દુઃખો આ શરીરમાં ભોગવવા પડે છે શરીરના નિમિત્તથી, અને જીવને દેહાધ્યાસ છૂટ્યો નથી. જેને દેહાધ્યાસ છે એને દેહના સુખે સુખી અને દેહના દુઃખે દુઃખી એ થયા જ કરતો હોય છે. ગમે તેટલો દેહને સાચવો તો પણ જે નાશવંત છે એ શાશ્વત થવાનો નથી. દેહ તો નાશવંત છે, થોડા સમય પછી આ દેહની રાખ થઈ જવાની છે. અને આ જીવ પાછો દેહ વગર તો રહેવાનો નથી, પાછો નવો દેહ આના કરતાં સારો મળે તો હજી સારું છે, પણ હવે આના કરતાં સારો મળે એવી શક્યતાઓ મોટા ભાગના જીવોને ઓછી છે. કેમ કે પંચમકાળનો જીવ પ્રાય અનેક પ્રકારની પાપ પ્રવૃત્તિઓમાં ફસાયેલો હોય છે, અને મોટા ભાગના મનુષ્યો આ કાળના અધોગતિમાં જવાવાળા પ્રાય હોય છે. કેમ કે વિષય કષાય આરંભ પરિગ્રહ આહાર સંજ્ઞા ભય સંજ્ઞા મૈથુન સંજ્ઞા પરિગ્રહ સંજ્ઞા આના આધીન જ આખું જગત પ્રાય વર્તતું હોય છે. વર્તમાનમાં તો એમ છે. હવે આ જન્મ મરણના દુઃખથી સંત પુરુષો આપણને છોડાઈ શકે, આત્માની ઓળખાણ કરાવે, આત્માની શ્રદ્ધા કરાવે, આત્માનું ધ્યાન લાગે એવી યોગ્યતા આપણી બનાવડાવે, અને જીવ આત્મ ધ્યાન કરે ત્યારે આ બધા દુઃખોથી છૂટે. આત્મ ધ્યાન કરે જો કહું સો પીર में ના આવે, વાણ જાલ બીજું સૌ જાણો એ તત્વ ચિત લાવે. આનંદગંજી મહારાજનું સ્તવન છે. આત્મ ધ્યાન કરે જો કહું સો ફીર में ના આવે, આ જન્મ મરણના ચક્કરમાં એ ભરે નહીં. એમ કે આત્મ ધ્યાન વાળો મુક્તિને પ્રાપ્ત થાય પરંપરા, 2-5 ભાવની અંદરમાં જતો રહે. શરીરના કારણે અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં પણ જીવ ફસાઈ જાય છે, દેહાધ્યાસના કારણે.
અને માંડ કંઈક ધર્મ કરવાનો મોકો મળ્યો તો એ લૌકિક ધર્મ, વ્યવહાર ધર્મ, બાહ્ય ધર્મનું આચરણ કરે છે. નિશ્ચય ધર્મ પ્રત્યેની દ્રષ્ટિ જતી નથી. નિશ્ચય ધર્મથી તો વર્તમાનમાં ધર્મના અંદરમાં વળતા લોકો લાખો બહુ દૂર છે. ધર્મની અંદરમાં વળતા હો, બીજાની વાત નથી કરતો. નિશ્ચય ધર્મ ત્રણેય કાળમાં દુર્લભ છે. એમાં આ પંચમ કાળમાં તો મહાન દુર્લભ છે. અને એમાં જીવ ધર્મના નામે પાછો વાડા પાડીને બેસો. હું આ વચનો, હું આ મતનો, હું આ સંપ્રદાયનો, હું આમને માનું, હું આમને માનું. અરે બાપા, આત્માને માનને, બીજા કંઈ માનો નથી. આ વાડામાં ક્યાં ફસાણો? આત્મા ચૂકી જાય છે. કોઈ પણ ધર્મના નામે વાળો ઉભો કર્યો, દિગંબરનો કે શ્વેતાંબરનો કે સ્થાનકવાસીનો કે XYZ નો, બધાય વાડાબંધી જેવી એ વાડાના અંદરમાંથી બહાર નીકળી શકતા નથી. અને પેલા એમને બહાર નીકળવાય ના દે પાછા. ઘરમાં રીતે કે જો આમ થશે તો તમારો આમ થશે, પછી અમારી જવાબદારી નહીં. એ સુભાવદેવે એક પત્રમાં એક પેલા ઉપદેશ શાળામાં ઉપદેશ મહાત્મા બહુ સરસ વાત મૂકી છે. અને અસદગુરુ કેવું બેસાડી દેશે એ વાત એમને બતાવી છે. કે ત્યાં તમે જશો નહીં તો અમારો બધું ધંધો છૂટી જશે. દેશમાં મજમાં આવે છે મારા પાસે. બહુ સરસ કે કુગુરુઓ કેવું ઉપદેશ છાયામાં આવતું છે. કુગુરુઓ કેવું ભરાઈ દે છે જીવોને કે માંડ એક તો મનુષ્ય ભાવમાં આત્મ સાધના કરવાનો મોકો મળ્યો. જો ઉપદેશ છાયા પાઠ બીજો એમાં મૂક્યું છે, મુમુક્ષુ માત્ર સમ્યક દ્રષ્ટિ જીવ સમજવા નહીં. 685મું પાનું. મુમુક્ષુ માત્ર સમ્યક દ્રષ્ટિ સમજવા નહીં, જીવને ભૂલવણીના સ્થાનક ઘણા છે, માટે વિશેષ જાગૃતિ રાખવી, મૂંઝાવું નહીં, મંદતા ન કરવી, પુરુષાર્થ ધર્મ વર્ધમાન કરવો. જીવને સત્પુરુષનો યોગ મળવો દુર્લભ છે. જીવને સત્પુરુષનો યોગ મળવો દુર્લભ છે. અપારમાર્થિક ગુરુને, આ અપારમાર્થિક ગુરુની વાત ચાલે, જે પારમાર્થિક જ્ઞાની નથી, અજ્ઞાન છે ને ગુરુ થઈને બેઠા છે, અથવા એમને કોઈ ગુરુ માને છે. અપરમાર્થિક ગુરુને જો પોતાનો શિષ્ય બીજા ધર્મમાં જાય તો તાવ ચડે છે. ચાવ ચડે કે આથી જતો રહ્યા તો સંખ્યા ઓછી થવા માંડી, ભેગા ઓછા થવા માંડ્યા, તાવ ચડે બીજે જાય તો. અપારમાર્થિક ગુરુ હોય એને જો પોતાનો શિષ્ય બીજા ધર્મમાં જાય તો તાવ ચડે છે. પારમાર્થિક ગુરુને આ મારો શિષ્ય છે એવો ભાવ હોતો નથી. પારમાર્થિક ગુરુ અથવા ભક્તિનો કરતા છે, મારે માટે મારો છે, આવો ભાવ સાચા આત્મજ્ઞાની નિર્ગત ગુરુને હોતો નથી. પારમાર્થિક ગુરુ એટલે તમને જ્યાં ભાવે ત્યાં જાઓ, સત ગમે ત્યાંથી મળતું તો લો, આત્માનું કલ્યાણ ગમે ત્યાંથી થતું હોય તો કરી લો. એવું નથી કે આ એજન્સી છે. કેરી લેવા જાઓ તો એક જ દુકાનથી લો કે સારી કેરી મળતી નથી ત્યાંથી લો, ત્યાંથી લો. સારી ને સસ્તી પાછી બે. પારમાર્થિક ગુરુને ક્યાંય શિષ્યની અંદરમાં અહંપણું હોય નહીં, અને હોય તો એ પારમાર્થિક ગુરુ નહીં. આ ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી. આ મારો પારમાર્થિક ગુરુને આ મારો શિષ્ય છે એવો ભાવ હોતો નથી. અપારમાર્થિક ગુરુને હોય છે. કોઈ કુગુરુ આશ્રિત જીવ બોધ શ્રવણ અર્થે સદગુરુ પાસે એક વખત ગયો હોય, આ કુગુરુનો માનવાવાળો જીવ બોધના શ્રવણના સત્સંગ સાંભળવા માટે કોઈ સદગુરુ પાસે એક વખત ગયો હોય
અને પછી તે કુગુરુ પાસે જાય, અહીંથી સાંભળી પછી ત્યાં જાય, તો તે કુગુરુ તે જીવને અનેક વિચિત્ર વિકલ્પો બેસાડી દે છે. કુગુરુ કેટલું કે અમારી જવાબદારી લો, એટલું બધું વિચારતો ચાલે છે. અહીંયા જશો તો આમ થશે, અહીંયા જશો તો આમ થશે, આત્માનું કલ્યાણ ચૂકી જશો, માન મનુષ્ય બહુ મળ્યો છે. હવે એના પાસે ચૂકી જાય છે એનો વાંધો નહીં, પણ બીજે જાય ને જો કંઈક સારું પામતો હોય તો એને અટકાવી દેશે આ કુગુરુઓ. અને આ કાળમાં કુગુરુઓનો રાફડો ફાટ્યો છે. આ કાળમાં કુગુરુઓનો રાફડો ફાટ્યો છે. કોઈ કુગુરુ આશ્રિત જીવ, એટલે કુગુરુને માનનારો જીવ, બોધ શ્રવણ અર્થે સદગુરુ પાસે એક વખત ગયો હોય, એક જ વખત, અને પછી તે કુગુરુ પાસે જાય, તો તે કુગુરુ તે જીવને અનેક વિચિત્ર વિકલ્પો બેસાડી દેશે. અનેક વિચિત્ર વિકલ્પો બેસાડી દેશે કે જેથી તે જીવ ફરી સદગુરુ પાસે જાય નહીં. તે જીવને બિચારાને તો સત અસત વાણીની પરીક્ષા નથી એટલે ભોળવાઈ જાય છે અને સાચા માર્ગેથી પડી જાય છે. હવે આટલું સરસ તત્વ પીરસાતું હોય, સતશાસ્ત્રના વાંચન થતા હોય, જ્ઞાનીઓની વાણી આટલી સરસ સુંદર મળતી હોય અને પેલા બેસાડી દે કે એમાં જવાનું હોય તો બધા નિશ્ચયના શાસ્ત્રો છે, એમાં આપણું કામ નહીં. આ તો દિગંબરોના છે, આપણું કામ નહીં. આ તો અમુક સંપ્રદાયના છે, આપણું કામ નહીં. અરે તત્વને જ્યાંથી મળતું હોય ત્યાંથી લઈ લો. આત્માનું કલ્યાણ થતું હોય તો કોઈની એજન્સી નથી કે આની પાસેથી થશે. જ્યાંથી થતું હોય ત્યાંથી કરી લો. અને આમાં જો અમુક જાણા અને ક્યાંક આડિયા જગ્યાએ ફસાઈ જાય તો તમારું બાકી આયુષ્ય સમાપ્ત થતા વાર લાગશે. અહીંથી તમે બોમ્બે ગયા ફરવા અને ત્યાં ચાલતા ચાલતા ગાર્ડનના બહાર દરવાજા આગળ વિસ્તારની અંદરમાં એક 10 તોલાની લકડી સોનાની પડી ગઈ, તો તમે લઈ લો કે જવા દો? શું કરો? હાથ પકડે? હે, સોનાની લકડી છે આપણે. જો હાથ પકડે એની ચિંતા નથી. હાથ તો એક આખા સાબુથી ધોઈ નાખશું, ચલો ને 15-20 રૂપિયાનું સાબુ એક જશે. પણ આ હજારો રૂપિયાની કિંમતી વસ્તુ કે જવા દેવાય? એમ આત્માનું કલ્યાણ થતું હોય તો જે કંઈ મહાપુરુષોના બોધ દ્વારા થતું હોય તો કોઈ પણ મહાપુરુષનો બોધ લઈ લેવો. એમાં કોઈ નુકસાન નથી. પેલામાં તો હાથે પકડે છે, આમાં તો કંઈ મગજે બગડશે નહીં ને આત્માએ બગડશે નહીં ને શરીરે બગડશે નહીં, બધા પવિત્ર થશે. એટલે અહીં કે છે નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી, ભલે એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. ગમે ત્યાંથી કોઈ એક જ જગ્યાએ સતની એજન્સીઓ નથી. સત શાશ્વત છે, અનાદિકાળથી ચાલુ આવ્યું છે. અને કોઈ સદગુરુએ વાડાઓ બાંધ્યા નથી. વાડાઓ બાંધનારા બધા કુગુરુઓ હોય છે. કોઈ સદગુરુએ કોઈ દિવસ વાડો બાંધ્યો નથી. મારી સામે એમ નથી કહ્યું કે તમે મારા શિષ્ય છો અહીં ના જશો, કોઈને કહ્યું નથી. જેને જ્યાં જોતા જાય એનું આત્માનું કલ્યાણ થતું હોય ગમે ત્યાં જાય. શ્રીમદે કોઈ વાળો બાંધ્યો નથી. હો, પાછળ એમના માટે શ્રીમદે વાળો નથી. શ્રીમદે કોઈ વાળો બાંધ્યો નથી. એ બધાની પાસે મોકલતા અને બધા કેટલાય શાસ્ત્રોના ઉલ્લેખ આવે છે કે તમે આત્માનું શાસ્ત્ર વાંચો, પદ્માનંદી વાંચો, સમય સારનું ભાષાંતર કરાયું, 50 ટીકાએ તો આખું આમાં લખ્યું. અને આમાં હોય વાંચવાનું વાંધો નહીં, પણ પેલું 50 ટીકાએ તમારે નહીં વાંચવાનું. એક જ વસ્તુ છે. આ એમનું આ નહીં વાંચવાનું, આ વાંચવાનું, પેલું સંશય નહીં વાંચવાનું. કેવી કેવી વાડાબંધીઓ જીવ કરી નાખે છે. હવે આ અનંતાનંદની કસાય છે. કોઈ પણ સત દેવ ગુરુ ધર્મશાસ્ત્રનો અનાદર કરવો, નિષેધ કરવો એ અનંતાનંદની કસાય છે. એ 459 પત્ર અને 613 પત્રમાં મૂક્યું છે.
સતની જાતનો અનાદર કોઈ દિવસે નહીં કરવો. તો એરણની લાકડીમાં ફસાયેલો જીવ જન્મ મરણ આદિ દુઃખોથી નિરંતર ખેદ ખિન્ન થાય છે. એરણની લાકડીમાં ફસાયેલો કીડો નાસી ભાગીને ક્યાં જાય? ક્યાં જાય? ચાર બે બાજુ અગ્નિ છે અને બહાર તો બીજે નીકળવાનો કોઈ રસ્તો નથી ને બે બાજુ ફસાયેલો છે. હુલ્લડમાં લોકો ફસાઈ જાય છે. તો આમ જાય તો પેલાને ગોળીબાર પોલીસ વાળા ચાલે છે, આમ જાય તો પેલા હુલ્લડવાળા ગુંડાઓ ચડી લઈને ભરે છે. હવે જાય ક્યાં? બે બાજુ મોત ફરી રહ્યું છે. કારણ બંને તરફ અગ્નિ સળગી રહ્યો છે. એરણની લાકડીમાં બંને છેડે અગ્નિ સળગી રહ્યો છે. હે ભાઈ, આ શરીરની પણ એ જ દશા જાણીને તેનાથી તું મમત્વ છોડ કે જેથી એરણની લાકડીના કરતા પણ અનંત દુઃખના હેતુ ભૂત એવું શરીર ધારણ કરવું પડે નહીં. હે ભાઈ, શું કહે છે આચાર્ય ભગવાન તમને, આપણને બધાને? હે ભાઈ, આ શરીરની પણ એ જ દશા જાણીને એરણના લાકડાની અંદર ફસાયેલો જીવ છે એમ આ જીવ શરીરમાં ફસાયેલો છે, એનાથી તું મમત્વ છોડ. દેહનું મમત્વ જીવને ચાર ગતિમાં પરિભ્રમણ કરાવે છે. અનેક દુઃખોનું મૂળ આ દેહાધ્યાસ, દેહની અંદરમાં હું પણ દેહનું મમત્વ છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ, મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની દેશના જ્ઞાની પુરુષોએ પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગ્રત અને સંયમ દર્શનને પ્રાપ્ત થાય. અહમ દેહમાં જેટલો દેહને સાચવે છે એટલો નહીં, એનાથી અનંત ગણો સાચવવાનો આત્માને છે. દેહને જેટલા આપણે સાચવીએ છીએ એના કરતાં અનંત ગણો કોને સાચવવાનો છે? પોતાના આત્માને સાચવવાનો છે. કે એને રાગ, દ્વેષ, મોહના પરિણામના ડાઘા ના લાગે, સાચવવાનું. જ્યાં જાઓ ત્યાં આ ધ્યાન રાખવાનું. કોઈ પણ જગ્યાએ જાઓ કે રાગ, દ્વેષ, મોહને આધીન થઈને આ જીવ વર્તી ના જાય. બસ પોતાની જાગૃતિ આખી રાખવાની છે. સંસારમાં હોય, વ્યવહારમાં હોય, ઘર કુટુંબમાં હોય, કોઈ ધર્મ સ્થાનકોમાં હોય કે XYZ જગ્યામાં હોય, પરિણામે બંધ અને પરિણામે મોક્ષ. ગમે ત્યાં જાઓ અને પરિણામો જો તમારા ક્ષમતામય, વિતરાગ ભાવમય ના હોય તો તમારી રક્ષા કરનારું કોઈ નથી. અને વિતરાગ ભાવે પરિણમો તો તમારું ભક્ષણ કરનારું કોઈ નથી. આમાં રક્ષણ કરનારું કોઈ નથી અને પેલામાં ભક્ષણ કરનારું કોઈ નથી. આ ધર્મ છે. રાગ, દ્વેષ, મોહ પરિણામોને છોડવા અને સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રમય પરિણામોને આરાધવા. આ અસ્થિ નાસ્તિના પ્રખાથી આ ધર્મ છે. એના બદલે ધર્મના નામે કેટલા ઝઘડાઓ ચાલે છે. બધી સંસ્થાઓ જો વ્યાપારી સંસ્થાઓ થઈ ગઈ ધર્મના નામે. બધે વેપારો થઈ ગયા. કોણ કેટલા કરોડ ભેગા કરે છે એના કારણે મોટો, અને આટલા કરોડ ભેગા કરે અને આટલા પ્રોજેક્ટ કર્યા અને પ્રોજેક્ટમાં એનો પ્રોજેક્ટ પૂરો થઈ જાય. જય ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય. અરે માંડ એક ભાવ મળ્યો તો એક સમય પણ ગુમાવવાની મહાપુરુષો મહાન સાંઈ ભગવાને ગૌતમ સ્વામીને ના પાડી કે એક સમય પણ ઉપયોગને બહિર્મુખ કરશો નહીં, પ્રમાણને આધીન થશો નહીં. અને આ આખી જિંદગી આ પ્લાનિંગમાં ખોઈ નાખે, ખલાસ બહારમાં ને બહારમાં.
અને એ જીવ વધારે પડતું જે પ્રવૃત્તિશીલ હોય એ આત્મધ્યાન સાચું કરી શકે નહીં, થઈ શકે જ નહીં. ઊંટિયા ઉપર ધ્યાન કરવું શક્ય નથી. એમાં ઊંટિયા કરતાં વધારે ભયાનક બધા પ્રવૃત્તિઓ છે. વ્યવહારની હોય કે ધર્મની હોય, કોઈ પણ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ અને નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી એવી જીવોમાં અયોગ્યતા આવી ગઈ છે. 163 પત્રમાં મૂકી છે. 163 નિવૃત્તિ એટલે શું? ઉપયોગ બધેથી નિવૃત્તિ પામીને આત્મામાં લાગે એનું નામ નિવૃત્તિ છે. બહારમાં નિવૃત્તિને આ પરિમલ ગાર્ડનમાં ગપ્પા મારો નિવૃત્તિ નથી એમ કહે છે. પરિમલ ગાર્ડનમાં જે ગપ્પા મારો નિવૃત્તિ નથી. ખરી નિવૃત્તિ તો નિભાવથી નિવૃત્ત થવું એનું નામ નિવૃત્તિ છે. અશુભથી છૂટો તોય બહુ છે. આ કાળમાં મિથ્યા દ્રષ્ટિઓની પરિણતિ અશુભ ભાવમય વિશેષ પ્રકારે હોય છે. શુભ પરિણતિ તો અલ્પ કદાચ થોડો સમય પૂરતી થઈ જાય તે સામાન્ય. મિથ્યાત્વ સહિતનું પુણ્ય પણ કેવું હોય? સામાન્ય. હે ભાઈ, આ શરીરની પણ એક દશા જાણીને, આ હિરણના લાકડાની અંદરમાં ફસાયેલો જીવ છે એના જેવી દશા જાણીને તેનાથી તું મમત્વ છોડ, દેહાત્મ બુદ્ધિ છોડ, દેહાધ્યાસ છોડ. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો. એ જ ધર્મનો મરમ, એ જ ધર્મથી મોક્ષ છે. અને તું છો, તું દેહ નથી એમ કહે છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાપાર સ્વરૂપ. મમત્વ છોડ કે જેથી એરણની લાકડીના કરતા પણ અનંત દુઃખના હેતુભૂત એવું શરીર જ ધારણ કરવું પડે નહીં. આ શરીર કેવું છે? અનંત દુઃખનું કારણ છે. કેમ કે દેહને સાચવવા જીવ અનેક પ્રકારની પાપમય પ્રવૃત્તિઓ આચરતો હોય છે. 5 ઇન્દ્રિયના વિષયો એ પણ પાપમય છે. અને કસાયોનું મૂળ પણ આ દેહાધ્યાસ છે. કસાયોનું મૂળ પણ આ દેહાધ્યાસ છે. બસ એક ભવના થોડા સુખ પાછળ અનંત ભવનું અનંત દુઃખ અજ્ઞાની જીવો વધારી દે છે. દેહનું મમત્વ છોડ તો કહે છે ફરીને નવો દેહ ધારણ કરવો પડશે નહીં. મનસુખ માને ઠીક રાખજે. આ તારો ભાઈ હવે બીજી માને રડાવવાનો નથી. આ કૃપાળની જતા જતા કહેતા મનસુખ માને ઠીક રાખજે. જો માતાનું ફરજ છેક સુધી જીવે ત્યાં સુધી બજાવી, જતી વખતે ફરજ બજાવી, અને છતાં અંદરમાં નિષ્ફળ, અંદરમાં વિતરાગતા આપી, અને છતાંય એની ફરજ બજાવી, અને છતાં મમત્વ નહીં. પાછું મમત્વ નહીં. માને ઠીક રાખજે એટલે માને કોઈ પ્રકારે દુઃખ ના થાય એવી રીતે સાચવજો. હવે આ તારો ભાઈ છેલ્લી માને રડાવે છે, બીજી માં હવે કોઈ રડે એવી છે? હવે એક માં કરવાના છે. અને એ માં તો અમને કેવળ નામ દેશો એની હયાતીમાં ત્યારે આનંદ પામી જવાની છે. શરીર જ ધારણ કરવું પડે એ જ દુઃખ છે. કર્મ છે ત્યાં સુધી શરીર રહેવાનું, અને અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ બંધાયા કરવાના. તમે ગમે એટલી શુભ પ્રવૃત્તિ કરો, અશુભ પ્રવૃત્તિ કરો, આશ્રમ બંધ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને 24 કલાક સમયના ભાવ દ્વારા આશ્રમ બંધ નિરંતર થયા જ કરે છે. એ જાગતો હોય તો થાય છે, ઊંઘતો હોય તો પણ થાય, ચાલુ જ છે. રાત દિવસ કર્મની ફેક્ટરી ચાલુ છે. આમાં નો સન્ડે ઓર નો મંડે, એવરી ડે હંમેશા કર્મ ફેક્ટરી ચાલુ.
સાહેબ હું ભગવાનના મંદિરમાં જાઉં છું ને આમ કેસરનો ચાંદલો આમ કે ના મડાડો અંગૂઠે ત્યારે કર્મની ફેક્ટરી ચાલુ છે. કર્મની ફેક્ટરી બંધ નથી એમ કે ત્યારે ચાલુ. પુણ્ય બંધાય છે પણ બંધાય છે જ્યારે ઉપયોગ એ બધી આંગળીઓમાંથી કસીને આત્મામાં લાગે ત્યારે તું અબંધ દશામાં આવી શકે. એમને આવી શકે. આ તત્વ સમજ્યા વગર જીવે અનાદિકાળથી અજ્ઞાનતામાં અનંતવાર મુનિ થયો, અનંતવાર શાસ્ત્ર શ્રવણ કર્યું, અનંતવાર જીવ દીક્ષા લીધી, આચાર્ય થયો, પણ એક સત સુન્યું નથી, એક સત સજ્યું નથી અને એક સત અનુભવ્યું નથી. તે સુણે સદ્ય અનુભવે છૂટવાની વાર્તાનો આત્મામાંથી ભડકાર થશે. એક ભાવ દેહાત્મ બુદ્ધિ દેહાધ્યાસ છૂટે એના માટે કાઢો. બીજું કંઈ નહીં. ભલે શાસ્ત્રો ના વાંચો તો વાંધો નહીં, ભક્તિ ના કરો તો વાંધો નહીં, માળાઓ ના ફેરો તો વાંધો નહીં. જો દેહાધ્યાસ છૂટતો હોય તો એના જેવો ઉત્તમ ધર્મ એકે નથી. દેહાધ્યાસ છૂટો એટલે ઉપયોગ આત્મામાં લાગે અને દેહાત્મ બુદ્ધિ તૂટે એનું નામ દેહાધ્યાસ છૂટે. પછી આમ બોલવાથી નહીં કે આ શરીર મારું નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. પણ એ આત્મા છું અને આત્મા છું થઈ જાય. એ કામ ના આવે. તો દેહનું મમત્વ છોડવાનું કીધું તો દુનિયાના બધાય પદાર્થોનું મમત્વને છોડવાની વાત આવી જાય છે. હા, દેહાદિમાં દેહ સ્ત્રી પુત્ર પૈસા મકાન જગતના ચેતન અચેતન પદાર્થો જે કોઈ હોય એ બધાયના મમત્વ છોડવાનું. અને ભગવાનમાં પણ મમત્વ હોય તો છોડવાનું અને ગુરુમાં પણ મમત્વ હોય તો છોડવાનું. મમત્વ માત્ર અજ્ઞાન ભાવ છે. મમત્વ ભાવ એ અજ્ઞાન ભાવ છે. ગુરુને માનવાનો નિષેધ નથી, ભગવાનને માનવાનો નિષેધ નથી, પણ મમત્વ કરવાનો નિષેધ છે. મમત્વની અથવા ભક્તિના કરતા છે, મારા માતા છે, ગુરુ નથી જાણતા એમ શિષ્ય જાણે કે આ મારા ઉપદેશદાતા છે છતાં એ મારા નથી. આ ઉપદેશદાતા હોવા છતાં પણ એ મારા નથી. દરેક પદાર્થનો માલિક દરેક પદાર્થ પોતે હોય. કોઈ પદાર્થનો માલિક બીજા પદાર્થનો માલિક થવા જાય તો બંધાય. એક તણખલાના બે કટકા કરવાને અમે શક્તિમાન નથી. આ મમત્વ કેટલું છૂટું છે. આ ધર્મ છે એના બધા શાસ્ત્રો ગોખીને મરી જાય. કેટલી સીડીઓને કહે છે તો સાંભળે, પણ પેલો અંદરમાંથી ટસનો મસ ના થાય. મમત્વના રમવાનું એ શું કામનું શું? અનંત દુઃખના હેતુભૂત શરીરમાં મમત્વ એ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વના ગર્ભમાં અનંત દુઃખ રહ્યા છે. શરીરમાં હમપણું કરવું એ મિથ્યાત્વ છે અને મિથ્યાત્વના ગર્ભમાં અનંત દુઃખ રહેલા છે. અનંત દુઃખના હેતુભૂત એવું જે શરીર જ ધારણ કરવું પડે નહીં. શરીર ઉપરનો અનુરાગ જ નવા શરીર ધારણનું કારણ છે એમ જાણી પૂર્વ મહાપુરુષોએ શરીરથી સર્વથા સ્નેહ છોડ્યો છે. શરીર ઉપરનો અનુરાગ આ છૂટે તો બધા ઉપરનો અનુરાગ છૂટશે. એક શરીરના અનુરાગના કારણે અનેક પદાર્થો પર અનુરાગ જીવ કરે છે, ચેતન અચેતન પદાર્થ. શરીર ઉપરનો સ્નેહ છોડો, મોહ છોડો, એકત્વ બુદ્ધિ છોડો. શરીરની જાત અને તમારી જાત જ અલગ અલગ પ્રકારની છે. પેલી અચેતનની જાત છે, તમારી ચેતનની જાત છે. અચેતન કોઈ દિવસે ચેતન થાય નહીં, ચેતન ક્યારેય અચેતન થાય નહીં. પણ અચેતનના મોહમાં જીવ અચેતન જેવો થઈ જાય. અચેતન જેવો શરીર ઉપરનો અનુરાગ છે. એટલે કે જગતના તમામ પદાર્થો ઉપરનો અનુરાગ છે. સાહેબ શરીરમાં અમને રાગ નથી, પણ મને આ છોકરાનો છોકરો છે ને સાહેબ એના પર બહુ રાગ. બીજા કોઈ ભગવાનમાં નહીં કે સાહેબ
માં સસ્તી નથી વિતરાગતા તું અનંતવાર દિગંબર મુનિ થઈને નવ ગ્રેડ સુધી અનંતવાર ગયો તો પણ આ એકત્વ બુદ્ધિ છૂટી નહીં પરમાથી ને એમને અત્યારે તારામાંથી મારા સાહેબ કેવું સાહેબ આ વખતે ચતુર્માસ અમારા ગામમાં કરો અમારી સોસાયટીમાં કરો તો કે ભાઈ અમારા બધા આવનારા ઘણા હોય પછી તમે સાચું નહીં શકો સાહેબ 50 લાખ સુધી મેં વાપરશું તમે ચિંતા ના રાખો આપણો ચોમાસામાં રસોડો અમારો જશે તમારા જેટલા મહેમાન આવશે ને ઉતરવાની જમવાની રહેવાની બધી સગવડ અમે કરી દઈશું મારા સાહેબ આ તો આચાર્ય મારા જે કોઈ સામાન્ય પ્રવાસ છે એક 1 કરોડ વાળાની ઓફરને ના પાડે છે તમારે 50 લાખમાં ચતુર્માસ કરવું છે કરોડ રૂપિયાની ઓફર હોય એને અમે ના પાડીએ અને તારે 50 લાખમાં ચતુર્માસ કરાવવું છે એમ શરીર ઉપરથી સ્નેહ છોડ્યો નથી તમારા બધા ઉપરથી સ્નેહ છોડાવો છે પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ હવે દ્રષ્ટિ થઈ આત્મમાં તો કયો દેહથી आप को भूल गया इनसे क्या अंधे समर समर अब हसत है नहीं भूलेंगे फिर ऐसी कहाँ से मति भई आप है नहीं आपन को जब भूल गया तो और कहाँ से लाए तो जो ध्यान छुड़ाई दिया वाक्य सुना એમ જાણી પૂર્વ મહાપુરુષોએ એ શરીરથી સર્વથા સ્નેહ છોડ્યો પૂર્વે જે મહાપુરુષો થઈ ગયા એ શરીર ઉપરનો સ્નેહ છોડ્યો ત્યારે મહાપુરુષ થયા છે શરીર ઉપરનો રાગ રાખીને કોઈ મહાપુરુષ થતા નથી એ વાત હવે આગળના શ્લોકમાં કહે છે કે શરીરના આશ્રય રહેલી ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત થઈ તું અનેક પ્રકારના ક્લેશને સહે છે શરીરના કારણે પછી ઇન્દ્રિયો છે શરીર આવે એટલે ઇન્દ્રિયો મળવાની અને ઇન્દ્રિયના વિષયમાં આસક્ત થાય એટલે નવા પાપ બાંધી અને અનેક પ્રકારના ક્લેશો એના વધતા જાય શ્લોક 64 નેત્રાદીશ્વર ચોદિતા સકુલ સકલસો રૂપાદિ વિશ્વાય કિમ રેસ્યાસિદસી કુતસિત વિતિકરૈ आंशलम रोयनम नित्वातानि भुजिष्यताम कलुषो विश्वं विश्रोज्यात्मवान् आत्मानं दिनसत् सुखी दुतरजा सद्वृत्तिभिः निवृत्तः हे जीव તું કર્મોદયથી પ્રાપ્ત નેત્ર આદિ ઇન્દ્રિયોનો સ્વામી છતાં મનની પ્રેરણાથી અતિશય વ્યાકુળ બની રૂપ આદિ વિષયોના અર્થે નિરર્થક ખેદ ખિન્ન કેમ થઈ રહ્યો છે શું તું એ ઇન્દ્રિયોનો કિંકર છે તું અનેક દુરાચરણોને વધારતો એ ઇન્દ્રિયોના વિષયોને ભોગવતો પૂર્વે અનંત ભવમાં દુઃખી થયો છે હવે તો કંઈક આકુરતા છોડી જ્ઞાન દ્રષ્ટિ ધારણ કરી એ સમસ્ત વિષયોનો ત્યાગ કર ધ્યાનરૂપ નિર્મળ અમૃતથી આત્માને પુષ્ટ કર અને વાસ્તવિક સુખને પ્રાપ્ત થા મહાદુઃખ અને કેવળ ક્લેશરૂપ અનાદિ મોરજને ધોઈ उत्तम वृत्ति धारण करी आनंद रूप था सरस प्रेरणा करी से आचार्य भगवान कि हे जीव तू कर्मोदय थी प्राप्त नेत्र आदि इंद्रियों स्वामी छता बधा तो स्वामी छू અને થઈ ગયો છું ગુલામ શું સ્વામી દુકાનમાં શેઠ હોય નોકર હોય ગ્રાહક આવે तो नौकर पेला थोड़ा ऊपर बैठे शेठ ने कहते पेला में 1 किलो चा लाओ અને દુખી દો કે એ શેઠ તો શું બહુ માન રહ્યું બરાબર એમાં કર્મોદયથી પ્રાપ્ત નેત્રાદિ ઇન્દ્રિયોનો સ્વામી આ કર્મ બાંધ્યા એના કારણે શરીર મળ્યું અને શરીરના કારણે 5 ઇન્દ્રિય મળી
એમાં નેત્ર ઇન્દ્રિય મળી. હવે નેત્ર ઇન્દ્રિયનો તું સ્વામી છું, છતાં મનની પ્રેરણાથી જો અજ્ઞાનમાં જીવ મનાધીન થઈ જાય છે અને મન જેમ પ્રેરણા કરે છે એમ ચાલે છે. નેત્રનો ઓર્ડર કરે મન કે આ પેલો આવે છે તો કાળો છે, આ પેલા ધોળા માણસના અમે દ્રષ્ટિ કરો, આ મકાન જર્જરિત પડી ગયું સાંજ જોવાનું, આ નવો બંગલો જેવો, સારા સારા રૂપ જો, સારા સારા રંગ જો, સારી સારી વસ્તુઓ જો, પછી એમાં આકર્ષણ પામી જાય. આકર્ષણ પામી અને મન એના અંગે અનેક પ્રકારના વિકલ્પો ઘડ્યા કરે અને જીવ બંધાયા કરે. પાંચેય ઇન્દ્રિયના વિષયની વાત ચાલે છે. જ્યાં સુધી નેત્ર વન ઉત્પન્ન જોવાનું રાખે છે, ચાહે છે, જ્યાં સુધી કાન વારંવારના ગીતો સાંભળવાના ચાહે છે, જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, ત્વચા આદિ ઉત્તમ સ્પર્શને ચાહે છે, ત્યાં સુધી જીભ નિરાગી, નિરાલંબી કે બ્રહ્મચારી થઈ શકતો નથી. આ જીતેન્દ્રના પાઠમાં અસતનો પાઠ છે ને એમાં મૂક્યું છે. નેત્રેન્દ્રનો સ્વામી તું છું. આંખને કેવી રીતે રાખવી? તો કે મંદિરમાં જા, ધ્યાનસ્થ મૂર્તિને જો કે એમની આંખ ક્યાં છે. ભગવાનના એટલા માટે દર્શન કરવા જવાના છે કે જ્યારે જશો ત્યારે ભગવાન અંદરમાં નેત્ર ધ્યાનમય એમના છે અને ધ્યાનસ્થ દશાની અંદરમાં ભગવાન વિરાજમાન છે. જોવા જેવો એક આત્મા અને પરમાત્મા છે, એ સિવાય બીજે ક્યાંય દ્રષ્ટિ મૂકવા જેવી નથી. એક દેવગુરુ ધર્મશાસ્ત્ર અને એક પોતાનો આત્મા, આ સિવાય કંઈ જોવા જેવું નથી. આત્મા છું, આત્મા છું, સદગુરુએ જાણ્યો, જોયો, અનુભવ્યો એવો આત્મા છું, એ જોવા જેવો આત્મા છે. અતિશય વ્યાકુળ બની રૂપાદી વિષયોના અર્થે સારા સારા રૂપ જોવાના લોભમાં અજ્ઞાનથી નિરર્થક ખેત ખીન કેમ થઈ રહ્યો છે. નિરર્થક ખેત ખીનતા એ રૂપોને જોઈને મળે અને રૂપવાળો બીજાને જોઈને મળે, એના રૂપનો મત હોય અને રૂપને જોવાનું એમ થાય કે મને આવું રૂપ કેમ ના મળ્યું. પછી બધા ઇન્દ્રિયના ગુલામો ભેગા થાય એકબીજાને વખાણ કરે. ઊંટના લગ્નમાં ગધેડાને ગાવા બોલાયા, પંચમ સ્તરમાં ઊંટના લગ્ન ચાલે, ગધેડાને ગાવા બોલાયા અને પેલાનો તો પંચમ સ્વર એટલે એને પછી કોઈ પહોંચી શકે નહીં, વાંચી 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 કરવાનું. હવે એમને જોયું કે ભાઈ અમારા લગ્નના ગાણા ગાય છે એટલે આને તમારે વખાણ કરવા જ પડે. કે આજ દિન સુધી ભલે બધા ફંક્શનો ઘણા ગયા હશે પણ તમારા જેવા ગાનારા આજ સુધી કોઈ આવ્યા વગર વાજિંદ્ર પણ તમે આટલું સરસ કહી શકો છો, એ તમને ધન્ય છે. વગર વાજિંદ્ર તમે કહી શકો છો. હવે આના વખાણ કરે, આને વખાણ તો કરવા પડે ને, ગધેડો એના વખાણ કરે તો ભલે લગ્નની જાનમાં તમે બધે ઘણા ગયા છે પણ તમારા જેવું રૂપ અને આવા અંગો 18 પ્રકારના આટલા બધા મેળવેલા અને આટલી હાઈટ, આવું તો કોઈ જગ્યાએ બીજા ભગવાને કોઈને આવું આપ્યું, તમે મહાભાગશાળી છો. એવું આપણું છે. રંજાયમાન થવામાં, રંજિત કરવામાં અને રંજાયમાન થવામાં 108 પત્રમાં છે. શું તું એ ઇન્દ્રિયનો કિંકર છે? આ ઇન્દ્રિયનો ગુલામ તું થયો છું? શું છે આ? એક ઇન્દ્રિયના વિષયને આધીન થઈને ગુલામીમાં વર્તી રહ્યો છું અને ઇન્દ્રિયના સુખની ભોગવવા પાછળ પાગલ થયો છું, તો તું ઇન્દ્રિયોનો દાસ છું કે ઇન્દ્રિયો તારી દાસ છે? કોણ દાસ છે? તું
અનેક દુરાચરણોને વધારતો એ ઇન્દ્રિયોના વિષયોને ભોગવો તો પૂર્વે અનંત ભવમાં દુઃખી થયો છે. આ અનેક દુરાચરણો જીવને જેટલી ઇન્દ્રિયો વધારે મળે છે એટલી ઇન્દ્રિયો દ્વારા દુરાચરણ એ વધારે કરતો જાય છે. અજ્ઞાન છે ને, અજ્ઞાનના કારણે દુરાચરણો વધવાના. અને એ ઇન્દ્રિયોના વિષયોને ભોગવતો પૂર્વે અનંત ભવમાં દુઃખી થયો છું. બધું ભૂલી ગયો છું. આ યાદ કરાવે છે કે એકે ભવમાં તને સાચું સુખ શાંતિ મળી. ભવમાં એક ઇન્દ્રિયમાં ગયો તો એક ઇન્દ્રિયનો ગુલામ થઈને વર્ત્યો, બે ઇન્દ્રિયમાં ગયો તો બે ઇન્દ્રિયનો ગુલામ થઈને વર્ત્યો, પાંચ ઇન્દ્રિય થયો તો પાંચ ઇન્દ્રિયનો ગુલામ થઈને વર્ત્યો. કોઈ ભવમાં તે ઇન્દ્રિયની ગુલામી નથી કરી એવું બન્યું નથી. અજ્ઞાન હતું. અનંત ભવમાં દુઃખી થયો. હવે તો કંઈક આકુરતા છોડી જ્ઞાન દ્રષ્ટિ ધારણ કરી એ સમસ્ત વિષયોનો ત્યાગ કર. આ ઇન્દ્રિયોના વિષયમાં જીવ આકુર વ્યાકુર નિરંતર રહ્યા કરે છે. ઉનાળાની અંદરમાં બહુ ગરમી, બહાર 50 ડિગ્રી ગરમી પડે છે અને તમે ઓફિસમાં એર કન્ડિશનમાં બેઠા છો અને એક મુનિ 50 ડિગ્રીમાં ડુંગરના ઉપર શિલા ઉપર ધ્યાનમાં બેઠા છે. આત્મજ્ઞાની મુનિ. તો આમાં આકુળ વ્યાકુળ કોણ અને અનાકુળ કોણ? આકુળ વ્યાકુળ કોણ? બોલો ભાઈ. મુનિ. અને એર કન્ડિશન બેઠેલો અનાકુળ છે કે આકુળ છે? તમને શું ખબર પડે કે આકુળ છે? કેમ તમે આના હૃદયમાં કેમ બેઠા ખબર પડે કે આકુળ છે? આ એર કન્ડિશન ચાલે છે એ બતાવે છે કે આકુળ છે. એર કન્ડિશન એનું પ્રૂફ છે કે આકુળ છે. એવી રીતે હીટર હોય તો હીટર, એર કન્ડિશન. આ વસ્ત્ર પહેર્યા છે એ અનાકુળતાની નિશાની નથી. આ ગરમ કપડાં પહેર્યા છે એ આકુળતાની નિશાની છે. અનાકુળ મુનિઓ વસ્ત્ર પહેરતા, સ્વેટર પહેરતા, કપડે પહેરતા નથી અને છતાંય આત્માની મસ્તીમાં રહે છે. કોઈ પણ પ્રકારના પરદેવીનો સંપર્ક કરો છો એ આકુરતા વ્યાકુરતા વગર થતો નથી. એમ કહે છે કોઈ પણ પરનો તમે સંપર્ક સાધ્યો એ આકુરતાનું લક્ષણ છે. તો હવે કંઈક આકુરતા છોડીને જ્ઞાન દ્રષ્ટિ ધારણ કર. એટલે તારા જ્ઞાન ઉપયોગને તારા આત્મામાં સ્થિર કર. ઇન્દ્રિયોમાંથી ખસેડીને, આ વિષયોમાંથી ખસેડીને તારા ઉપયોગને તારા આત્માની અંદરમાં સ્થિર કર. એમ કહે છે આચાર્ય ભગવાન. કેમ કે આત્મા સિવાય ક્યાંય સુખ નથી, બધે દુઃખ છે. હે જીવ, તું ભ્રમામાં, તને હિત કહું છું, સત્ય કહું છું. સુખ આત્મામાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંદરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે પ્રગટ થવા માટે જગતના બાહ્ય પદાર્થોનું આશ્ચર્ય ભૂલ. સમશ્રેણી એવી બહુ દુર્લભ છે. આ ક્ષમતા ભાવ, વિતરાગ ભાવ રહેવો બહુ દુર્લભ છે. નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે. જેવા નિમિત્ત મળે એવો ઉપયોગ એને આધીન થઈને વર્તે છે. તે ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. આ જોયું, આ સૂંઘવું, આ ખાવું, આ ચાખવું, આ સાબુથી નવું, આટલા પાણીથી નવું, આવું ગરમ પાણી રાખવું, બહુ ગરમ ના જોઈએ, બહુ ઠંડુ ના જોઈએ, આવું પાણીથી નવું. ફ્રેશ થઈ ગયો કે નાયો એટલે ફ્રેશ થઈ ગયો. એટલે નાયો ફ્રેશ નથી થયો, તું મલિન થયો. અસંખ્યાત જીવોની હિંસા કરી અને એનાથી પાપ બાંધ્યું, એનાથી તું મલિન થયો. મુનિઓને નાહવાની આજ્ઞા નથી આપી, કેમ કે પાપ છે માટે. પણ સંસારી જીવોએ સંસારી કર્તવ્ય કર્યા હોય અને ભગવાનની સેવા પૂજા કરવી હોય કે સામાયિક કરવું હોય તો એને નાહવું જરૂરી છે. પણ ભેંસ પાણીમાં પડી એવી રીતે નહીં. અડધા લોટા, એક લોટાથી બહુ થઈ ગયું, થોડું શરીર શુદ્ધિ કરી લો. મફત આવે છે એટલે ફુવારો ચાલુ કરી નાખો. આમાં જે હીટર ભરવાનું છે પાણીનું બિલ મ્યુનિસિપાલિટી આપે છે. આને તો કંઈ છે નહીં, પકડ વિદારી છે એટલે
ચાલ્યું. ગમે એટલી વસ્તુ મળતી હોય તો પણ ભોગવવાના વિકલ્પ કરવા એ અજ્ઞાન છે. આ ના છૂટકે શરીર છે એને ટકાવવા માટે કંઈક થોડું કરવું પડે છે. બાકી ભોગોથી જીવ ખુદ ભોગવી જાય છે. ભોગી જીવ વૈરાગ્યને પ્રાપ્ત થઈ શકતો નથી ને વૈરાગ્ય વગર આત્મજ્ઞાન કે આત્મધ્યાન થઈ શકતું નથી. તો હવે તો કંઈ આકુરતા છોડી જ્ઞાન દ્રષ્ટિ ધારણ કરી એ સમસ્ત વિષયોનો ત્યાગ, વિષય રૂપ અંકુરથી ટળે જ્ઞાન અને ધ્યાન, લેશ મદિરા પાનથી છાકે જેમ અજ્ઞાન, જે નવવાડ વિશુદ્ધથી ધરે શિયલ સુખદાય, ભવ તેનો લોક પછી રહે તત્વ વચન એ ભાઈ, સુંદર શિયળ સુરતરુ મન વાણીને દે, જે નર નારી સેવશે અનુપમ ફળ લે. કૃપાળદેવ આ જ કહ્યું છે. પાછું એમને કૃપાળદેવ જુદું કહ્યું છે. દરેક જ્ઞાનીઓનો અભિપ્રાય એક જ હોય. અનંત જ્ઞાનીઓનો અભિપ્રાય એક હોય અને એક અજ્ઞાનીના અનંત અભિપ્રાય હોય. સમસ્ત વિષયોનો ત્યાગ ત્યાગ. વિષય રસ વિષ સરખો લાગે, ચેન પડે નહીં સંસારે, જીવન મરણ પણ સરખું લાગે, આત્મ પદ ચિહ્ને ત્યારે. ધ્યાન રૂપ નિર્મળ અમૃતથી આત્માને પુષ્ટ કર. ધ્યાનથી આત્માની પુષ્ટિ થાય છે, આત્મા બળવાન થાય છે, સક્ષમ બને છે. ધ્યાન એ સંસારી જીવો જે આરંભ પરિક્રમમાં ફસાયેલા હોય, વિષય કસાયમાં ફસાયેલા હોય, વ્રત વગરના હોય, એ જીવ વિશિષ્ટ ધ્યાન કરી શકે નહીં. અધિકારી જ નથી ધ્યાનના. આરંભ પરિધારીઓ અને વિષય કસાયવાળા એ ધ્યાનના અધિકારી છે જ નહીં. કરવા જાય તો ફેલ જાય. એ બેસે તો એને ધ્યાન તરંગરૂપ થાય. સત્સંગ વગરનું ધ્યાન તરંગરૂપ થાય. એ તરંગમાં ચાલે જાય એમ કહે શકે હું ધ્યાન કરું છું. કલાક બેઠો, 2 કલાક બેઠો, પણ વિદ્યાર્થીને ધ્યાન કેવું? ધર્મ ધ્યાનની શરૂઆત જ ચોથા સ્થાનકથી થાય. આત્મજ્ઞાનીને ને એ જઘન્યપણે, આત્મજ્ઞાનીને જઘન્યપણે કહ્યું છે. પેલામાં મૂલાચારની અંદરમાં મૂક્યું છે કે આત્મજ્ઞાની અદ્વિતિ સમ્યક દ્રષ્ટિ હોય એનું ધ્યાન પણ હાથીના સ્નાન જેવું છે. આવું મૂક્યું. આત્મજ્ઞાની પુરુષની વાત છે. એ પણ સંસારમાં ફસાયેલો છે તો એ પણ ઉત્કૃષ્ટ ધ્યાનનો અધિકારી થતો નથી. જઘન્યપણે ધર્મ ધ્યાનનો અધિકારી ક્વચિત થાય છે. બીજાની તો વાત જ ક્યાં છે. શ્રાવક પણ મધ્યમ ધર્મ ધ્યાન, 11 પ્રતિમાધારી કે 12 ધારી શ્રાવક પણ એ મધ્યમ અધિકારી. ઉત્કૃષ્ટ અધિકારી મુનિ છે ધર્મ ધ્યાન. શુક્લ ધ્યાન તો મુનિ વગર થાય જ નહીં, પણ ઉત્કૃષ્ટ ધર્મ ધ્યાન પણ રત્નત્રય ધારી મુનિના 6-7મા સ્થાનકમાં હોય. અને આ કે રોજ 2 કલાક ધ્યાનમાં બેસું છું એટલે 2 કલાક તો એકલા તરંગમાં જ કાઢું છું. એના કરતાં સ્વાધ્યાય કરે એ મોટો ધ્યાન છે. ભૂમિકા ધ્યાન ઉત્તમ છે પણ ભૂમિકા વગરના જીવો માટે ઉત્તમ નથી. ભૂમિકાવાળો જીવ હોય ને કરે તો એના માટે ઉત્તમ છે, પણ ભૂમિકા વગરનો જીવ કરવા જાય તો એને નુકસાન થાય. તો ધ્યાનરૂપ નિર્મળ અમૃતથી આત્માને પુષ્ટ કર. રત્નત્રય છે એ અમૃતની નાળિયેરી છે. સાકરનું શ્રીફળ તો બધાએ વખાણી માળ્યું છે, પણ અહીં તો સચોડી અમૃતની નાળિયેરી છે એમ કૃપાળદેવ કહ્યું. સાકરનું શ્રીફળ એટલે શું? આ શુભભાવયુક્ત શુભ ક્રિયાઓ તો બધાએ વખાણી, પણ અહીં તો રત્નત્રયમય વિતરાગ પરિણામ શુદ્ધો ઉપયોગ આ અમૃતની સચોડી નાળિયેરી છે. શુભો ઉપયોગ કરતા શુદ્ધો ઉપયોગ, શુભો ઉપયોગ એ શ્રીફળનું નાળિયેર છે અને શુદ્ધો ઉપયોગ એ અમૃતની નાળિયેરી છે એમ કહ્યું. હવે આ કોણ સમજે? વાંચે તો વાંચી જાય એમ.
હનુમાનજી આખો દરિયો કૂદી ગયા લંકામાં જવા, પણ એ દરિયામાં હજારો લાખોની કિંમતમાં રત્નો પડ્યા છે, એના ઉપર દ્રષ્ટિ ના ગઈ. અને હનુમાનજી જ્યારે લંકામાં થયા ત્યારે રામે પૂછ્યું કે ભાઈ ત્યાં મેં શું શું ત્યાં જોયું, ત્યાં કેવા બગીચાઓ હતા, ઝાડપાન કેવા હતા, ફળ ફૂલ કેવા હતા? તો કે ફૂલ તો બધા રાતા જ હતા. ફૂલ બધા રાતા હતા, એટલે પણ રાતા ના હોય, કોઈ સફેદ હોય, કોઈ પીળું હોય, બ્લુ કલરનું હોય, બીજા જુદા જુદા કલરના હોય, બધા રાતા ના હોય. તો એના રાતા કેમ દેખાણા? એના આંખમાં ક્રોધ હતો, ક્રોધના કારણે બધા ફૂલ એને રાતા હતા. એમ જેના અંદરમાં વિષયો રમે છે એને આત્માના અતિન્દ્રિય આનંદની ગંધ પણ ક્યાંથી આવે, એને ધ્યાનની ગંધ પણ ક્યાંથી આવે? એટલે વિષય, કષાય, આરંભ અને પરિગ્રહ આ ધ્યાનના મહાન દુશ્મનો છે. ધ્યાનનું નિર્મળ અમૃતથી આત્માને પુષ્ટ કર. એટલે વિષયો છોડ તો તું ધ્યાનનો અધિકારી થઈ શકીશ એમ કીધું. અને વાસ્તવિક સુખને પ્રાપ્ત થા. સાચું સુખ તો અતિન્દ્રિય આનંદ, એ સાચું સુખ છે, એને પ્રાપ્ત. તું અત્યારે જે તને સુખી માને છે એને તો જ્ઞાનીઓ દુઃખી કહેશે. મુકેશ અંબાણીને આખું જગત સુખી કહે છે, જ્ઞાનીઓ એને દુઃખી કહેશે. ઓબામાને આખું જગત સુખી કહે છે, જ્ઞાનીઓ એને દુઃખી કહેશે. તો તને શું કહે છે જોઈ લે. તને શું કહે છે પણ જોઈ લે એ દ્રષ્ટિથી. મહાદુઃખ અને કેવળ ક્લેશરૂપ અનાદિ મોરજને જોઈ ઉત્તમ વૃત્તિ ધારણ કરી આનંદરૂપ થા, આનંદરૂપ થા. આ મહાદુઃખ, ચાર ગતિના વિષય કષાયોના આરંભ પરિગ્રહના, અને કેવળ ક્લેશરૂપ, કેવળ ક્લેશનું કારણ એ અનાદિ મોહ રજ. આ મોહની રજ અનાદિથી દુઃખનું અને કેવળ ક્લેશનું કારણ થાય છે, નવા કર્મ બધું કારણ થાય છે. મોહાધીન બાંધે છે. એ મોહ રજને ધોઈ ઉત્તમ વૃત્તિ ધારણ કર. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ભાવને ધારણ કર. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, જે ભાવે શુભ ભાવના તે ઉતરે ભવપાર. ઉત્તમ વૃત્તિને ધારણ કર. ઉત્તમ ભાવ કયો કહેવાય? શુદ્ધો ઉપયોગ એ ઉત્તમ ભાવ છે. ઉત્તમમાં ઉત્તમ ભાવ કયો? બધા ભાવમાં શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ એટલે સીધો ઉપયોગ. ઉત્તમ વૃત્તિ ધારણ કરી આનંદરૂપ થા, આનંદરૂપ થા. શુદ્ધો ઉપયોગમાં શું હોય? આનંદ હોય, શાંતિ હોય, ક્ષમતા હોય, વિતરાગતા હોય. सुख की सहेली है अकेली उदासीनता, अध्यात्मनि जननी એ ઉદાસીનતા. તો આ પ્રમાણે આ શ્લોક અહીંયા આગળ સમાપ્ત થાય છે અને આગળનો શ્લોક પછી આપણે અન્ય સમય વિચારશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા